બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી મહાકુંભની સ્થિતિને લઈ અને ગુજરાતીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે। મૃતકો અને ઘાયલોમાં કોઈ પણ ગુજરાતી નહીં હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે। ત્યારે પ્રયાગરાજ કંટ્રોલ રૂમમાં સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે સરકારી વોલ્વો બસમાં ગયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત હોવાની જાણકારી સામે આવી રહી છે। ગુજરાત સરકાર યુપી તંત્ર સાથે સતત સંપર્કમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે। प्रयागराजની અંદર મહાકુંભમાં ગયેલા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે। એક પણ ગુજરાતી છે તે આ ભાગદોડની અંદર શિકાર નથી બન્યો અને તમામ ગુજરાતીઓ સેફ હોવાની જાણકારી સામે આવી રહી છે। ગુજરાતીથી જે પ્રયાગરાજનું જે કંટ્રોલ રૂમ છે તેની અંદર ખાસ પ્રકારે વાતચીત કરવામાં આવી છે અને તે વાતચીતના અંતે જાણવા મળ્યું છે કે તમામ ગુજરાતીઓ છે તે મહાકુંભની અંદર સેફ હોવાની વિગતો ત્યાંથી જાણવા મળી છે। ત્યારે મહાકુંભમાં લઈને ભાગદોડને લઈ અને અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે ગુજરાતીઓ માટે ક્યાંક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। યોગી સરકાર દ્વારા સ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ છે તે પણ કરી લેવામાં આવી છે અને યોગ્ય પગલાં પણ તેમના દ્વારા ભરવામાં આવી રહ્યા છે। આ તરફ અફવાઓથી સાવધાન રહેવા માટે પણ લોકોને ખાસ અપીલ મહાકુંભમાં કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે।